તો વલસાડમાં પોલીસ હેડક્વાર્ટર નજીક વૃક્ષ પડતા વિદ્યાર્થીઓ દબાયા। વિશાળ વૃક્ષ નીચે દબાઈ જતા એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે। 10 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું। ઝાડ નીચે દબાઈ જવાને કારણે બે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા છે। શાળાએથી પરત આવી રહેલા વિદ્યાર્થીઓ પર ઝાડ પડ્યું છે અને આ ઝાડ પડતા એક વિદ્યાર્થીની કે જેનો જીવ ગયો છે, અન્ય બે વિદ્યાર્થીઓ કે જે લોકો ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વલસાડની આ ઘટના છે। વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અને વૃક્ષ નીચે કેટલાક વિદ્યાર્થીઓ ઉભા અને એ વિદ્યાર્થીઓ પર આ વૃક્ષ પડ્યું છે અને એક વિદ્યાર્થીની આ વૃક્ષ નીચે દબાઈ જતા તેનું મૃત્યુ થયું છે। તો વલસાડની આ ઘટના છે। વલસાડમાં એક બાજુ સામેલાધાર વરસાદ પડી રહ્યો છે અને બીજી બાજુ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ઝાડની નીચે ઉભેલી એક વિદ્યાર્થીની વૃક્ષમાં દબાઈ જવાને કારણે તેનો જીવ ગયો છે। સંવાદદાતા ઉમેશ આપણી સાથે જોડાયેલા છે। ઉમેશ, વલસાડમાં ઝાડ પડવાની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં એક વિદ્યાર્થીનીનો જીવ ગયો છે, વધુ જાણકારી શું છે? જી ચોક્કસથી જે રીતે આજરોજ જે રીતે વલસાડના પોલીસ હેડક્વાર્ટર નજીકથી જે વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જે તે વૃક્ષ છે તે ધરાશાયી થયું હતું। વિદ્યાર્થીઓ બાઇક પર જઈ રહ્યા હતા, ત્રણેય ભાઈ બહેનો હતા જે બાઇક પર જઈ રહ્યા હતા। તે દરમિયાન જે લીમડાનું વૃક્ષ છે તે ધરાશાયી થયું હતું અને જે બાઇક પર જઈ રહેલા જે વિદ્યાર્થીઓ છે તે વૃક્ષ નીચે દબાયા હતા। ત્યારબાદ જે સ્થાનિકો દોડી આવીને જે તે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા। તેમાં જે બે વિદ્યાર્થીઓ છે તેને ગંભીર ઈજા પહોંચી છે, તો એક 10 વર્ષીય વિદ્યાર્થીનું જે ઘટનામાં મોત નીપજ્યું છે। હાલ તો જે ફાયરની ટીમ છે તે ફાયરની ટીમ દ્વારા જે વૃક્ષ છે તે વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ અંગે જે સ્થાનિકો જણાવી રહ્યા છે કે પાલિકા દ્વારા થોડા સમય પહેલા જ અહીં છે તે ઝાડવા કાપવામાં આવ્યા હતા, પરંતુ જે આ ઝાડ જોખમી ન લાગ્યું હતું અને તેને લઈને આ ઝાડ ન કાપ્યું હતું અને આ ઘટના બનવા પામી છે। જી આભાર તમામ વિગતો માટે ઉમેશ।